આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે. તો આજે હવા, પાણી અને ખોરાક પ્રદૂષિત થઈ જવાના કારણે ઘણી બધી બીમારીઓ ઘરમાં આવી ચૂકી છે, જેમાંનો એક પ્રોબ્લેમ આજે મેજર જોવાનો મળે છે કે લગ્નના ઘણા વર્ષ થવા પછી પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી. અને આવા નિસંતાન દંપતીને ત્યાં આજે ઘણા બધા રિઝલ્ટો અમે ઓલરેડી આપી ચૂક્યા છે. તો એમ તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રસિકભાઈ કે ગુરગુટિયા. હા, રસિકભાઈ ગુરગુટિયા. ઓકે. અને આ ગામ કયું? વારોલી તલાટ. વારોલી તલાટ એટલે તાલુકો કયો કહેવાય? નાના પુંડા. અને જિલ્લો? જિલ્લો વલસાડ. વલસાડ. ઓકે. મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન 2019 માં થયેલા. 2019 અને અત્યારે ચાલે છે 2026. એટલે લગ્નના 6 વર્ષ પછી આજે તમારે ત્યાં એક બાળકનો જન્મ થાય છે. કેટલા મહિના થયા બાળકના? 2 મહિના. 2 મહિના. તો 6 વર્ષ હવે લગ્નનો આપણો સમયગાળો થાય એટલે સૌથી પહેલા તો આપણો સમાજ, આપણો પરિવાર એ બધા જ લોકો એવું કહેતા હોય કે હવે બાળક જોઈએ એમ. તો હવે કેટલા વર્ષ લગ્નના થયા પછી પ્રયત્ન ચાલુ થઈ ગયો કે બાળક આપણે જોઈએ છે એમ? એટલે લગ્નના 2 વર્ષ પછી પ્રયત્ન ચાલુ થતા. અચ્છા. તો શું થતું એમ, મતલબ શું પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ તો એ કે મેન્યુઅલી નેચરલમાં પ્રેગ્નન્સી થઈ જતી હતી. હા. પણ અચ્છા, મતલબ કુદરતી રીતે પ્રેગ્નન્સી તો રહી જ જતી હતી. કોઈ પ્રોબ્લેમ નહીં હતો પ્રેગ્નન્સી રહેવાનો? પ્રેગ્નન્સી રહેવાનો પ્રોબ્લેમ નહીં હતો. એક મહિનો થાય ને ગર્ભાશય નહીં રહેતું હતું. મતલબ ગર્ભ રહેતો નહીં હતો. 1 મહિનો થાય અને ગર્ભ પડી જાય. આવું પહેલી વખત થયેલું, બરાબર ને? પછી પાછું પ્રેગ્નન્સી રહી ખરી? પાછી બી રહી ગઈ. અચ્છા. પછી ત્યારે કેટલા મહિનો રહેલા ગર્ભ? 2 મહિના. 2 મહિના. અને આ પછી પાછું એવું ઘટના પાછી એકવાર ઘટના થઈ ત્યારે પ્રેગ્નન્સી રહી ગયેલી ને 6 મહિના થયા ને તેવું થયું. અચ્છા. તો જ્યારે પહેલી વખત થયું, બીજી વખત થયું, તો ત્રીજી વખતે જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યારે તમે ડોક્ટરને વાત તો કરી હશે ને કે આવું થતું છે તો શું કરવું? તેની કોઈ સારવાર ચાલતી હતી કે કેવું? સારવાર હોસ્પિટલમાં જ હતા. અચ્છા. તો પણ આ પ્રોબ્લેમ આવી ગયો, બરાબર ને? હોસ્પિટલમાં લઈ ગયેલા તો પણ આવી. અચ્છા. હવે આવું જ્યારે 3 વખત થાય તો સ્વાભાવિક છે કે એક દંપતી તરીકે આપણને ચિંતા સતાવે કે 3 વખત આવું થઈ ગયું તો હવે શું થશે એમ. આવું કઈ તમને મનમાં થતું હતું? હા, આવું થતું જ હતું. પછી એના માટે તમે શું કરો હતા સારવાર? સારવારમાં તો હું પછી રમેશભાઈ મળ્યા. પછી રમેશભાઈ કોણ? અમારે બાજુવાળો તમારા ગામના જ છે? શિક્ષક છે.